નમસ્કાર, કર્મયુદ્ધ ન્યૂઝ નેટવર્કમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હું છું વિજય ભાવસાર। આજે આપણે વાત કરવી છે કઠોલી જૂથ ગ્રામ પંચાયતના સાંડકુવા ગામની। આ કઠોલી જૂથ ગ્રામ પંચાયત સંખેડા તાલુકાનું એક પંચાયત છે, જે 2-3 ગામ ભેગા થઈને એક જૂથ ગ્રામ પંચાયત બનેલી છે। આ સાંઢાકુવા ગામ જે કઠોલી જૂથ ગ્રામ પંચાયતની હસ્તક આવે છે, ત્યાં અમારા કર્મયુદ્ધના રિપોર્ટર બીજા મહિનામાં 2024 બીજા મહિનામાં ગામની મુલાકાત લીધી હતી, એમના પ્રશ્નો સાંભળ્યા હતા। તે ગામમાં પીવાના પાણીની ખૂબ જ મુશ્કેલીઓ હતી। જ્યારે અમારા રિપોર્ટરે ગામમાં ફર્યા, લોકોના વ્યૂ જાણ્યા, લોકોએ કહ્યું કે પીવાનું પાણી અમારે બીજા બાજુના ગામમાંથી લાવવું પડે છે। એક ગામમાં બોર છે, પણ ફક્ત 100 પીસ, જેને આપણે દેખાડવા માટે કહીએ છીએ એ રીતે એ ગામમાં બોર બનાવેલો છે, પણ એમાં પાણી આવતું નથી। સરકારની યોજના મુજબ એ ગામમાં આરઓ પ્લાન્ટ પણ લગાવવામાં આવેલો અને આરઓનું પાણી ગામમાં વિતરણ થાય એ રીતની યોજના પણ બનાવવામાં આવી છે, પરંતુ યોજના બની ગઈ, આરઓ પ્લાન્ટ લાગી ગયો, પણ એ આરઓ પ્લાન્ટ પણ બંધ છે, એમાં કોઈ પાણી આવતું નથી। તો અમે આ બાબતે 6/2/2024ના રોજ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી, સરપંચશ્રીને રજૂઆત કરી, ત્યારે સરપંચશ્રી દ્વારા 6/2/2024ના રોજ તાત્કાલિક અસરથી બોર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી અને નવો બોર બનાવ્યો અને પાઇપો પણ ઉતારી। પરંતુ અમારા રિપોર્ટરે જ્યારે ગામમાં રહેતા લોકોનો સંપર્ક કર્યો ત્યારે અમને એવી ખબર પડી કે એ બોર ફક્ત ખોદીને ઉપર તેલનો ડબ્બો ઢાંકી દીધો છે અને આજે જ્યારે આપણે સમાચાર જોઈ રહ્યા છો, આ 9મા મહિનાની અંદર બોર બંધ કન્ડિશનમાં છે, લોકો પાણી વગર આજની તારીખમાં પણ છે। તો મારે એ કહેવું છે ગામના જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સરપંચ છે કે તાલુકા વિકાસ અધિકારી છે, શું આ ગામની તકલીફ દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની નથી, તાલુકા વિકાસ અધિકારી નથી? જે ગામની અંદર લોકો મહિનાઓ સુધી પાણી વગર ડરવડતા હોય, બીજા ગામથી એમને પાણી લાવવું પડતું હોય, ત્યારે આ જોવાનું કામ કોનું છે? અમે સરપંચ સાહેબનો પણ સંપર્ક સાધ્યો, એમને એવું કીધું કે અમે બોર તો કરી દીધો છે, મોટર પણ અમારી પાસે આવી ગઈ છે, 15મા નાણાં પંચમાં અમે ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે, પરંતુ અમને વીજ કનેક્શન નથી મળતું। તો વીજ કનેક્શન કેમ નથી મળતું? આજે બીજા મહિનાની વાત છે, આ 9મો મહિનો ચાલે છે, આજે 7 મહિના જેવો સમય થઈ ગયો છે, તો વીજ કનેક્શન નથી મળતું। તો આ સરકારી કામ કેટલું ઢીલું કહેવાય? લોકો પાણી માટે વરખા છે, જીવન જરૂરી ચીજ વસ્તુ છે કે જે પાણી, હવા, આ જે જીવન જરૂરી વસ્તુ છે, લોકોને 7-7 મહિના સુધી બોર કરાયા છતાં પણ પાણી માટે વલખા મારવા પડે છે। તો મારે મારા દર્શકોને એ બતાવવું છે કે ગામની અંદર કેવો વહીવટ ચાલે છે, કેવી રીતના કામ ચાલે છે, ગોકળ ગતિએ કામ ચાલે છે, પ્રજા ત્રાહિમામ થાય છે। પણ આ સરકારી અધિકારીઓ, સંખેડા ટીડીઓને પણ હું કહેવા માંગુ છું કે સાહેબ, આપની ફરજ છે કે તમારા તાલુકાના અંદર કયા ગામની અંદર કઈ પ્રજા હેરાન થાય છે, પરેશાન થાય છે। તમે તાલુકાના વિકાસના અધિકારી છો, કયા ગામમાં વિકાસ અધૂરો છે, કયા ગામમાં વિકાસ નથી, એ જોવાની ફરજ તમારી છે, છતાં પણ તમે આ ખાડા કાન કરીને બેઠા છો। આ વસ્તુ ચલાવી લેવામાં નહીં આવે। અમે જ્યાં સુધી આ ગામને પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી અવાજ ઉઠાવતા રહીશું અમારી ચેનલના માધ્યમથી, અને જે પણ અધિકારી આની અંદર ઢીલી નીતિ અપનાવી રહ્યો છે એને આ પ્રજા સમક્ષ ખુલ્લા પાડવાનું અમે શરૂ રાખીશું, ચાલુ રાખીશું। જ્યાં સુધી આ ગામને પીવાનું પાણી નહીં મળે, ન્યાય નહીં મળે, ત્યાં સુધી આ લડત અમે લડતા રહીશું। કારણ
મીડિયાનું કામ છે કે સરકારી અધિકારીઓ સુધી લોકોની વાત પહોંચાડવાનો. અમારો રોષ એટલા માટે છે કે અમારા રિપોર્ટર એક ગામમાં ગયા ને, ત્યાં એ ગામની પરિસ્થિતિ જોઈ. લોકો પાણી માટે બહુ જ દૂર સુધી ચાલીને જાય છે અને પાણી લાવે છે. જો ગુજરાત સરકાર યોજનાઓ માટે રૂપિયા આપતી હોય, પૈસા આપતી હોય, છતાં પણ ગામના છેવાડાના ગામના લોકો જે જીવન જરૂરી વસ્તુ છે એના વગર રહેવું પડતું હોય તો આ શરમની વાત છે અધિકારીઓ માટે. તો મારે વધારે કંઈ કહેવું નથી. બસ આ જ પ્રજા સમક્ષ મેસેજ પહોંચાડવાનો હતો આ ચેનલના માધ્યમથી કે છેવાડાના ગામમાં કેવી તકલીફ આજની તારીખમાં પણ છે અને અધિકારીઓ ફક્ત ને ફક્ત પોતાનો સમય પોતાની કચેરીમાં પસાર કરી અને સરકારના જે લાભો છે એ મેળવે છે, એ સિવાય કોઈ કામ કરતા નથી. અસ્તુ. જય ભારત. વંદે માતરમ.